છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 56 લાખ રૂપિયાની છેતરપિંડીનો કિસ્સો બહાર આવ્યો છે। જય હિન્દ। આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરીઓ। હું છું સંજયસિંહ રાણા। પ્રાપ્ત વિગતો અનુસાર જાણવા મળ્યું છે કે બોડેલી બજાજ ફાઇનાન્સના એજન્ટ દ્વારા વિવિધ 65 વ્યક્તિઓને લોન આપી અને 56 લાખ રૂપિયા જેવી માતબાર રકમની ગોલમાલ એટલે કે છેતરપિંડી કરવામાં આવી છે। એ બદલનો ગુનો બજાજ ફાઇનાન્સના મેનેજરે બોડેલી ખાતે 2 જણ વિરુદ્ધ નોંધાવ્યો છે। ત્યારે બોડેલી પત્રકાર પરિષદમાં આજે શ્રી વાઢેર સાહેબે શું કહ્યું એ સાંભળીશું। ગઈ તારીખ 30/11/2024ના રોજ જે બજાજ ફાઇનાન્સ જે છે એમના એરિયા મેનેજર નિગમભાઈ જયંતિલાલભાઈ પટેલે એક ફરિયાદ આપેલી છે। આ ફરિયાદ છે એ પ્રજ્ઞેશ કુમાર નટવરભાઈ પંચાલ અને કુમારસિંહ પુલસિંહભાઈ રાઠવા એ બંને વિરુદ્ધ છે। અને ફરિયાદની હકીકત એવી છે કે જે પ્રજ્ઞેશભાઈ પંચાલ છે એ બજાજ ફાઇનાન્સ જે કંપની છે એમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે બોડેલી બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા। એ દરમિયાન તેમને આ કામના આરોપી જે ખુમાનસિંહભાઈની મદદથી બોડેલી અને જેતપુર તાલુકાના અલગ અલગ 65 જેટલા જે વ્યક્તિઓનો સંપર્ક કરી અને એમને જાણ કરી કે તમે જે બજાજ ફાઇનાન્સમાંથી પર્સનલ લોન લ્યો અને આ લોન છે એ તમામ લોનના હપ્તા અમે ભરી આપશું, હું ભરી આપીશ। અને આ સંદર્ભે એમને 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એવું નોટરાઇઝ લખાણ કરી બાંયધરી લખી આપી કે આ લોનના હપ્તા અમે 10 હપ્તામાં અમે ભરી આપશું। એમ કરી 65 કસ્ટમર પાસેથી એમને કુલ 75,87,000 રૂપિયાની લોન લીધી। અને લોન છે એમાંથી જે આજે આખો સમયગાળો છે જે બનાવ બન્યો છે એ જૂન 2022થી જૂન 2024 સુધીનો સમય છે। આ સમય દરમિયાન આટલી લોન લીધી અને હાલ જે બેંકને 56,53,958 રૂપિયા જેટલી માતબર રકમ છે એ લોનની ભરપાઈ ન થઈ, જેના કારણે બેંકે તપાસ કરતાં કસ્ટમર પાસે તેમને હકીકત મળી કે આ લોન છે એમને પર્સનલ લોન લીધી છે અને બેંકના એક કર્મચારી પ્રજ્ઞેશભાઈ અને કુમારસિંહના કહેવાથી લીધી છે। આ રીતનું એમની પાસે લખાણ છે। આવી રીતના બંને આરોપીઓએ જે છે એમને 56,53,958 રૂપિયા જેટલી રકમ છે એ લોનની નહીં ભરી પોતાના અંગત વપરાશમાં લઈ ગુનો આચરેલ છે। એમના વિરુદ્ધમાં ધોરણસર ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ તપાસ ચાલુ છે અને આરોપીઓ વિરુદ્ધ પુરાવા મેળવી અને એમને ધરપકડ કરવામાં આવશે અને ઘટતી કાર્યવાહી કરવામાં આવશે। જે બજાજ ફાઇનાન્સ જે છે એમના એરિયા મેનેજર નિગમભાઈ જયંતિલાલભાઈ પટેલે એક ફરિયાદ આપેલી છે। આ ફરિયાદ છે એ પ્રજ્ઞેશ કુમાર નટવરભાઈ પંચાલ અને કુમારસિંહ પુલસિંહભાઈ રાઠવા એ બંને વિરુદ્ધ છે। અને ફરિયાદની હકીકત એવી છે કે જે પ્રજ્ઞેશભાઈ પંચાલ છે એ બજાજ ફાઇનાન્સ જે કંપની છે એમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે બોડેલી બ્રાન્ચમાં ફરજ બજાવતા હતા। એ દરમિયાન તેમને આ કામના આરોપી જે ખુમાનસિંહભાઈની મદદથી બોડેલી અને જેતપુર તાલુકાના અલગ અલગ 65 જેટલા જે વ્યક્તિઓનો સંપર્ક કરી અને એમને જાણ કરી કે તમે જે બજાજ ફાઇનાન્સમાંથી પર્સનલ લોન લ્યો અને આ લોન છે એ તમામ લોનના હપ્તા અમે ભરી આપશું, હું ભરી આપીશ। અને આ સંદર્ભે એમને 300 રૂપિયાના સ્ટેમ્પ